કચ્છ જિલ્લામાં ગઈકાલે આંધીઓ અને તોફાની પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મોટી આફત સર્જી છે। અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, તો ખાસ કરીને ઘઉં અને કેરીના પાકને ભારે ઝટકો લાગ્યો છે। માહિતી અનુસાર ખેડૂતો દ્વારા મહેનતપૂર્વક ઉગાડવામાં આવેલો ઘઉંનો પાક કાપીને તૈયાર રાખવામાં આવ્યો હતો। ઘણા વિસ્તારમાં ઘઉં કાપી લીધા બાદ તેની છટણી કરવાની પ્રક્રિયા બાકી હતી, ત્યારે જ અચાનક વરસેલા વરસાદે પાકને પલાળી નાખ્યો। પરિણામે તૈયાર પાક બગડી ગયો છે અને ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે। બીજી તરફ કેરીના બગીચામાં પણ આ કમોસમી વરસાદે નુકસાન પહોંચાડ્યું છે। તોફાની પવન સાથે આવેલા વરસાદને કારણે કેરીના ઝાડમાંથી ફૂલ અને કાચા ફળ પડી જતા ઉત્પાદન પર અસર પડી છે। આ પરિસ્થિતિને કારણે આવનારા સમયમાં ઉપજ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે દિવસ રાત મહેનત કરીને તૈયાર કરેલા પાક પર કુદરતી આફતે પાણી ફેરવી દીધું છે। હાલમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, જેથી તેઓને આ નુકસાનમાંથી રાહત મળી શકે। આમ કચ્છમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે। આમાંથી તો કાંઈ કામ આવવાનું નથી અને આમાંથી છે ને આજ ખેડૂત 12 મહિના આમ એની રક્ષા કરે, ચાકર કિસાનની સરકાર હોય તો કાંઈ ખંભાર લે